હનુમાનજીની સ્તુતિ કરતા ભક્ત ગાય છે તુમ રક્ષક કાહુ કો ડરના, કારણ કે ઠેર ઠેર હનુમાનજીના મંદિર ભક્તોની ભીડ હરવા સ્થાપિત છે। મોટા માંડવાથી લઈ નાની નાની ડેડીઓમાં બિરાજેલા હનુમાનજી એ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને આવું જ એક મંદિર આવેલું છે મહાનગર અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં। ક્ષેત્રફળની દ્રષ્ટિએ મંદિર વિશાળ ભલે નથી, પણ મંદિરમાં બેઠેલા કષ્ટભંજન દેવ પ્રત્યેની આસ્થાની વિશાળતા અમાપ છે। કષ્ટ હરનાર દેવ એટલે કષ્ટભંજન હનુમાનજી। કષ્ટભંજન હનુમાનજીનું એક એવું મંદિર છે અમદાવાદમાં જ્યાં ભક્તોને થાય છે હનુમાનજીની સાથે ભોળાનાથના પણ દર્શન। મેગા સિટી અમદાવાદના નહેરુનગર સર્કલ પાસે આવેલું છે પ્રાચીન કષ્ટભંજન હનુમાનજીનું મંદિર। આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે। આ એકમાત્ર એવું મંદિર હશે કે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની સાથે જ મંદિરમાં પદ્મેશ્વર મહાદેવ પણ બિરાજમાન હોય। આ મંદિરની સ્થાપના અંદાજે 79 વર્ષ પહેલા થઈ હોવાનું મનાય છે। આ મંદિરમાં કષ્ટભંજન હનુમાનજીની મનોરમ મૂર્તિ છે, જેને જોતા જ લાગે છે કે આપણી સામે સાક્ષાત હનુમાનજી બિરાજમાન છે। કળિયુગમાં પણ પરચા પૂરે છે આ કષ્ટભંજન હનુમાનજી। કષ્ટભંજન હનુમાનજી સમક્ષ આવી ભક્તો થઈ જાય છે ભક્તિમાં લીન। આ મંદિર સાથે એવા ઘણા લોકોની શ્રદ્ધા જોડાયેલી છે કે જે છેલ્લા ઘણા વર્ષોથી અહીં કષ્ટ હરનાર કષ્ટભંજન હનુમાનજીના શરણે આવે છે। અહીં આવનાર તમામ દુખિયાના દૂર થાય છે દૂર। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्। કષ્ટભંજન મહાદેવનું દર્શન કરવા માટે છેલ્લા 35 વર્ષથી નિયમિત આવું છું અને અહીંયા મારી આ મહાદેવ પર અખૂટ શ્રદ્ધા છે અને મારા તમામ ઈચ્છાઓ મારી પૂર્ણ થઈ છે અને હું દર વર્ષે એક અહીંયા સત્સંગ કરું છું અને એ મારી અખૂટ શ્રદ્ધા બતાવે છે। કષ્ટભંજન દેવ અને હનુમાનજી બંનેની અહીંયા સ્થાપિત મૂર્તિ છે અને બંનેની લોકોને અખૂટ શ્રદ્ધા છે। જતા આવતા લોકો પણ અહીંયા અચૂક ઊભા રહીને દર્શન કરીને આશીર્વાદ લઈને આગળ વધે છે અને એમનો આખો દિવસ સારો જાય છે, એ એમની શ્રદ્ધા બતાવે છે। प्रणवौ पवनकुमार खलबन पावक ज्ञानधन। આ પ્રાચીન મંદિરમાં ભોળાનાથ પણ બિરાજમાન હોવાથી અહીં ભાવિક ભક્તો ભોળાનાથને જળાભિષેક અને દૂધાભિષેક કરવા આવે છે। શ્રાવણ માસમાં તો અહીં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, પરંતુ સામાન્ય દિવસોમાં પણ અહીં ભક્તો આવી ભક્તિમાં લીન થઈ જાય છે। અહીંથી પસાર થતા લોકો પણ ભગવાન આગળ નત મસ્તક થઈ જાય છે। ઘણા શહેરીજનોની આ મંદિર પર અપાર શ્રદ્ધા છે। ભગવાન પર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ જોડાયેલો હોવાથી ઘણા શ્રદ્ધાળુઓ કોઈ શુભ કાર્ય કરવા જાય ત્યારે પણ અહીં હનુમાનજી અને ભોળાનાથના દર્શન કરીને જ આગળ વધે છે। દર્શનાર્થીની કષ્ટભંજન હનુમાન અને પદ્મેશ્વર મહાદેવ પરની અપાર શ્રદ્ધા જ ભક્તોને મંદિર સુધી ખેંચી લાવે છે। હનુમાન દાદા મને બહુ શ્રદ્ધા છે અને આ મંદિર વર્ષો જૂનું છે। મંદિર શ્રદ્ધાને વિશ્વાસથી ભજનારાનો દરેક કામ પૂર્ણ થશે એવી હું આશા રાખું છું। દર શનિવારે હનુમાન ચાલીસા અને મંગળ ગીત એવી રીતે ગવાય તો તમારે અહીંથી ઉઠવાનું મન ન થાય। હું આ મંદિરે છેલ્લા 30 વર્ષથી દર્શન કરવા આવું છું, રેગ્યુલર આવું છું। ખૂબ શ્રદ્ધા છે અને જ્યારે પણ મારું કંઈ પણ કામ પરિપૂર્ણ થાય ત્યારે હું હનુમાનજીને વાઘા ચડાવું છું અને મંદિરમાં આવવાથી ખૂબ શાંતિ મળે છે અને ધારેલા કામ હંમેશા પૂરા થાય છે। मम शरीरम। કષ્ટભંજન હનુમાનજીના મંદિરે ખાસ કરીને શનિવાર અને મંગળવારે ભક્તોનો ધસારો રહે છે। આ ઉપરાંત મંદિરમાં પદ્મેશ્વર મહાદેવ પણ બિરાજમાન હોવાથી સોમવારે પણ ભક્તો પૂરા શ્રદ્ધા ભાવથી અહીં આવે છે। તો તમે પણ આવો કષ્ટભંજન હનુમાનજીના દર્શને અને થઈ જાઓ પાવન। જોતા રહો OTT ઇન્ડિયા, રગરગમાં હિન્દુસ્તાન।